બાજુમાં બેઠેલો સેવક વિચાર કરે છે અને એનાથી પછી ન રહેવાનું એટલે કીધું કે બાપજી માફ કરજો, મને એક પ્રશ્ન થાય છે. કે શું પ્રશ્ન થાય છે? કે આપણે એ અમીર માણસના ઘરે ગયા હતા, 32 જાતના ભોજન હતા, આખું કુટુંબ ભેગું થઈ તમને આગ્રહ કરતું હતું કે અમારા ઘરે પ્રસાદ લ્યો, અમારા ઘરે ઠાકોરજીને જમાડો. તમે ના પાડી દીધી, મને ભૂખ નથી. બધાય આખા કુટુંબને આગ્રહ કરો છતાંય તમે ના પાડી. અને આ ગરીબ બહેનો લાકડા કાપી અને પોતાનું ગુજરાન ચલાવતા આ ગામડાની એમ કહેવાય એક અભણ અને એમ કહેવાય અળહમજુ એમની પાસેથી તમે 2 રૂપિયા લઈ લીધા. એ 2 રૂપિયાથી તો એનું ઘર હાલતું હોય છે. એ સેવક ને હાવડા પછી ભજનદાસ બાપા કહે છે કે વાલા, સેવક કહે છે કે હા, કે તે એક વસ્તુ જોયું તું કે શું? કે જ્યારે એ બેન પાસેથી મેં 2 રૂપિયા માંગ્યા ને, એને મને જ્યારે 2 રૂપિયા આપ્યા ને, તારે સૌથી પહેલા ને શું કર્યું તું? કે બાપા એને માથેથી લાકડાનો ઘા કરી દીધો તો. કે વાલા, મેં 2 રૂપિયા માંગ્યા ને, એ 2 રૂપિયા આપવા માટે એને હાથ